સખી। એક છોકરો એની માની આંગળી પકડીને મેળામાં જતો હોય, તમે બધાય ગયા હશો, માની આંગળી પકડી હોય ને એ માં ગરીબ હોય, એને કઈ લઈ દઈ શકે એટલી કેપેસિટી ન હોય, ને આંગળી પકડીને જ્યારે મેળાની અંદર એ નાનકડો બાળક જતો હોય એટલે એ આગળ આગળ ચાલતો જાય એટલે એમ કે માં મારે આ લેવું છે, એટલે કંઈક બેટા પછી લઈ દઈશ, પૈસા ન હોય ને પછી લઈ દઈશ, હું તાર પપ્પાને કહીશ તને લઈ દેશે હો। વળી આગળ જાય, માં મને આ લઈ દે ને, હા એ લઈ દઈશ હો, એ જોવે છે મારે બધું લઈ દેવું છે, મારી પાસે કઈ છે નહીં। માની આંગળી પકડતા પકડતા આ લેવું છે, આ લેવું છે, આ લેવું છે, આ ખાવું છે, માં મારે આ જોઈ છે, માં મારે આ જોઈ છે, કેટલી જીદ એક છોકરો એની મા પાસે કરતી। હવે એ માની આંગળી મુકાઈ ગઈ મેળાની અંદર, પછી છોકરો પોલીસ વાળાના હાથમાં રોવે છે, માં જુદી પડી ગઈ, છોકરાને સમજાવે કે બેટા શાંત થઈ જા, તને તારા મમ્મી મળી જશે હો, શાંત થઈ જા, તારે આ લેવું છે કે નથી જોતું। હમણાં એ જ છોકરો એ બધી વસ્તુ માટે જીદ કરતો હતો કે આ જેવું છે, આ જોઈ છે, એટલે પોલીસ વાળા સાહેબ પૂછે તારે આ જોઈ છે, ના નથી જોતું, તારે આ ખાવું છે, નથી ખાવું, આ જોઈ છે, આ જોઈ છે, કઈ કે હમણાં તો મેં જોયું તું, પોલીસ વાળા સાહેબ કહે તું તારી મા પાસે આ બધું માંગતો હતો તો હું તને દેવડાવું, બેટા મમ્મી હમણાં આવી જશે, તું શાંત થઈ જા, તું છાનો રહી જા। ત્યારે 8 વર્ષનું બાળક એમ કહે કે બધું મારે જોતું તું, પણ જ્યારે મારી મા ભેગી હતી, મા નથી તો આ કઈ જોતું, એ બધું મને મારી મા પાસેથી જોતું, એની આંગળી મૂકીને મારે કઈ નથી જોતું। હવે એ બધું તમને મુબારક, હવે મારે માત્ર મારી માં જોઈ છે। સમય વહી જશે પછી પસ્તાવો થશે। આ દુનિયામાં એક ભગવાન અને એક બીજા મા બાપ, એની ઉપર તમે આંધળો વિશ્વાસ મૂકી શકો કે મારું ખરાબ નો જ કરે, બાકી કોના ઉપર મૂકશો? ગમે તે પરિસ્થિતિમાં એક ભગવાન અને એક તમારા મા બાપ, ગમે તેવા હોય કે ગમે તે પરિસ્થિતિમાં હોય, પણ તમે એની ઉપર દિલ ખોલીને વિશ્વાસ મૂકી શકો, મારી માં ને મારો બાપ મારું ખરાબ ન જ કરે। એજી જગનો આધાર એની આંગળી રેલો, અને કાળજામાં કંઈક ભર્યા કોડ રે, હે જનની જોડ સખી નહીં જડે રે, લોલ મારી જનની